અબડાસાના માથાભારે શખ્સની વિરુદ્ધમાં મોથાળાના ગ્રામજનોએ આપ્યું કલેક્ટરને આવેદનપત્ર। મોથાળાનો માથાભારે શખ્સ ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોવાની કરાઈ રજૂઆત। અબડાસા તાલુકાના મોથાળા ગામે રહેતા ઇમરાન નોડી નામના માથાભારે શખ્સની ગેરકાયદે પ્રવૃત્તિ અંગે આજે મોથાળાના ગ્રામજનોએ રેલી સ્વરૂપે આવી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે મોથાળામાં રહેતા ઇમરાન નોડી નામના શખ્સની કોમી એકતા અને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે। તેઓ પોતાના ગામે રહેતા અબોટી કિરીટ પ્રફુલ્લચંદ નામના શખ્સને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરતા હોય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। અબોટી કિરીટ પ્રફુલ્લચંદને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હોય તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે। ઇમરાન નોડે કોમી એકતાને તોડવાનો પણ પ્રયાસ કરી રહ્યો હોવાની વિગત દર્શાવવામાં આવી હતી। આજરોજ મોથાળા વાસીઓ અને અંબોટી સમાજના આગેવાનો માથાના આગેવાનો એ બંને અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી ઇમરાન નોડેના સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી। આ બનાવના અબડાસા કચ્છ પંથકમાં ભારે ઘેરા પાડ્યા છે।